મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેઓ હંમેશા સામાન્ય પરિવાર, નાના વેપારીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે તેઓ પોતે વડનગર રેલવે સ્ટેશન ઉપર ચાની હટડી ઉપર કામ કરી ચૂક્યા છે. તેથી તેઓ દરેક નાના વેપારીઓની વેદના પણ સમજે છે. આજે વાત કરવી છે તાજેતરમાં જ એવા એક નાના વેપારીની જે વડાપ્રધાનના કારણે રાતોરાત હીરો બની ગયો છે અને તેની એક સાદી વાનગી લોકપ્રિય બની ગઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ અને આપણી સાથે હું છું ભૌમિક પાઠક. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સાદગીભર્યો વિડીયો સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ ફેલાઈ રહ્યો છે. પ્રચાર દરમિયાન પીએમ મોદી એક નાનકડી લારી ઉપર ઊભા રહીને બંગાળના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઝાલમુડીનો આનંદ માણ્યો હતો. આ ઘટનાનો વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો અને પછી તો પૂછવું જ શું, આ વિડીયો લોકોને ઘેલું લગાડી દીધું. આ ઘટનાનો વિડીયો અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકોએ નિહાળી ચૂક્યા છે, જે પીએમ મોદીની જનતા સાથે સીધા જોડાવાની ક્ષમતાને ફરી એકવાર સાબિત કરે છે. આ મુલાકાત દરમિયાન સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર એ બાબત બની હતી કે વડાપ્રધાન માત્ર નાસ્તો જ ન કર્યો, પરંતુ એક જવાબદાર નાગરિકની જેમ તે દુકાનદારને ઝાલમુડીના 10 રૂપિયા પણ ચૂકવ્યા હતા. આ નાનકડી પણ પ્રભાવશાળી ચેષ્ટાએ નેટિઝન્સના દિલ જીતી લીધા છે. પીએમ મોદીના અંદાજ દર્શાવે છે કે તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે અને સ્થાનિક સંસ્કૃતિ તેમજ ખાનપાનને હંમેશા પ્રાધાન્ય આપે છે. જોકે આ ઘટનાથી સૌથી આશ્ચર્યજનક અસર ડિજિટલ દુનિયામાં જોવા મળી છે. ગૂગલ સર્ચના છેલ્લા 22 વર્ષના ઇતિહાસમાં ઝાલમુડી શબ્દ સૌથી વધુ સર્ચ થનાર વિષય બની ગયો છે. લોકો માત્ર વિડીયો જોઈને અટક્યા નથી, પરંતુ આ વાનગી પ્રત્યેની ઉત્સુકતા એટલી વધી છે કે સમગ્ર વિશ્વમાં ગૂગલ પર ઝાલમુડીની રેસીપી શોધનારાઓની સંખ્યામાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. બંગાળની આ સામાન્ય વાનગી રાતોરાત વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. એટલું જ નહીં, જાણવા મળ્યું છે કે વડાપ્રધાને જે 10ની નોટ દુકાનદારને આપી હતી તે 10ની નોટની સામે લોકોએ 1 લાખ રૂપિયા સુધીની આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ દુકાનદારે એ નોટને અમૂલ્ય સમજીને પોતાની પાસે જ રાખી છે. ઝાલમુડી એ મમરા, ચણા, મસાલા, સરસ્યું તેલ અને ડુંગળી ટામેટાનું મિશ્રણ છે, જે બંગાળના દરેક ખૂણે જોવા મળે છે. પીએમ મોદીના એક નાના બ્રેકના કારણે આજે આ વાનગી ડિજિટલ પ્લેટફોર્મ પર સર્વોચ્ચ સ્થાન પહોંચી છે. આ અહેવાલ દર્શાવે છે કે કેવી રીતે એક જાહેર વ્યક્તિની નાની અમથી ખાણીપીણીની પસંદગી આખા દેશની સર્ચ હેબિટ બને અને સ્થાનિક વેપારને પ્રભાવિત કરી શકે છે. બંગાળની ચૂંટણી હાલમાં ચર્ચામાં છે જ, પરંતુ તેના કરતાં પણ વધુ ચર્ચામાં ઝાલમુડી જોવા મળી રહી છે. બંગાળના પરિણામ જે આવે તે, પરંતુ વડાપ્રધાનના કારણે બંગાળના નાનકડા વેપારી અને ગૂગલ બંનેને મોટો ફાયદો થઈ રહ્યો છે. આવા જ કેટલા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.